વર્ષો પહેલા એક સમય હતો જ્યારે નજીકમાં પ્રાથમિક શાળા હોવી એ દીવા સ્વપ્ન સમાન હતું. જ્યાં શાળાઓ હતી ત્યાં પણ કેટલી સમસ્યાઓ, સામાજિક આર્થિક પરિસ્થિતિને લીધે વાલીઓ માટે બાળકોને નિયમિત શાળાએ મોકલવા એ પણ પડકાર હતો. મને યાદ છે, વર્ષો પહેલાં અમે 7 કિલોમીટર ચાલીને સ્કૂલે જતા. એટલે બાળકો 3-4 ચોપડી ભણીને ભણવાનું બંધ કરી દેતા. અને અત્યારે અદ્યતન શાળાઓ, સારી ક્લાસરૂમની વ્યવસ્થા, શિક્ષકો પણ બહુ જ હોશિયાર, મધ્યાહન ભોજનથી જમવાનું પણ દરરોજ જુદું જુદું મળે, શિષ્યવૃત્તિ મળે, લાઇબ્રેરી, કમ્પ્યુટર ટેકનોલોજીથી તો ભણવાની એટલી બધી મજા આવે, બાળકો હોંશે સ્કૂલમાં જતા થઈ જાય. આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુણવત્તાસભર શિક્ષણ શક્ય બન્યું છે. સરકારના અવિરત પ્રયાસ અને દૂરંદેશી નેતૃત્વને લીધે ગુજરાત આજે ગર્વભેર કહે છે કે અહીંયા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એટલે કે ભારતનું પહેલું ડેટા ડ્રીવન એજ્યુકેશન મોડલ, જ્યાં શૈક્ષણિક કાર્યોના રાજ્યવ્યાપી ડેટાનું એકીકરણ અને વિશ્લેષણ થાય છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવ થકી શાળા પ્રવેશ દર 100% સુધી પહોંચ્યો છે, તો ડ્રોપ આઉટ દર ન્યૂનતમ થયો છે. સમાજના સુખનું સર્જન, અવિરત પ્રયાસ, નિર્ધારિત વિકાસ.